બનાસકાંઠાના જિલ્લા કક્ષા 76માં પ્રજાસત્તાક દિવસની અંબાજી ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં શાનદાર ઉજવણી કરાઈ। વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું। જિલ્લાના વિકાસ માટે મંત્રીશ્રીના હસ્તે કલેક્ટર શ્રી મિહિર પટેલે ₹25 લાખનું ચેક અર્પણ કરાયો। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ। તાંતા તાલુકાના અંબાજી સ્થિત GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપીને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું। આરોગ્ય વિભાગ, વન વિભાગ, કૃષિ વિભાગ, ICDS, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બનાસ ડેરીના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા અને કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું। પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાઈ। ત્યારબાદ મહાનુભાવના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવવા વ્યક્તિઓ, કર્મચારીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું। મંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું। મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડી નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે। આજના આ અવસરે તમામ પ્રત્યે આપણે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ। મિત્રો, બનાસકાંઠા જિલ્લાએ પણ દેશની આઝાદી માટે ઘણા શૂરવીર સ્વાતંત્ર્ય સેનાનીઓ દેશને આપ્યા છે। તેઓએ બ્રિટિશ શાસન સામે પોતાનું જીવન ન્યોછાવર કર્યું, આઝાદી માટે સાહસિક કાર્યો કર્યા હતા। તેમના યોગદાનથી આ વિસ્તાર માત્ર ખેતી અને સંસ્કૃતિ નહીં પરંતુ દેશભક્તિ માટે પણ પ્રખ્યાત છે। વિઠુભાઈ પટેલ, જવાહરલાલ પટેલ, અનસુયાબેન સરૈયા, દશરથભાઈ ઠક્કર, આદિજાતિ સમુદાયના શૂરવીરો, નર્મદા શંકર મહેતા વગેરે આઝાદીની ચળવળને મજબૂત કરી। મિત્રો, પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે આપણે એક છીએ, એક જ ભારતીય પરિવારના સૌ સભ્યો છીએ। આપણે નવા રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને આગળ વધીએ। આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરાયું। આ દિવસે તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું। ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું। મિત્રો, આજે જ્યારે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણા બંધારણને ઘડવામાં જેમણે યોગદાન આપ્યું છે એમને પણ યાદ કરવા ખૂબ જરૂરી છે।